રાજકોટ સહિત સૌરાષ્ટ્રના ઘણા લોકોને ની અને હિપને લગતા પ્રશ્નો ઉદ્ભવિત થતા હોય છે. એટલું જ નહીં, તેઓએ આ સર્જરી માટે ઠેઠ અમદાવાદ સુધી ધક્કો ખાવો પડે છે. ત્યારે દર્દીઓની વ્યથા જોઈ શેલ્બી હોસ્પિટલ અમદાવાદ દ્વારા રાજકોટ ખાતે અદ્યતન ઓર્થોપેડિક હોસ્પિટલ શરૂ કરી છે. જે અનુસંધાને આજે રાજકોટના લોકો માટે ચેકઅપ કેમ્પનું આયોજન પણ કરવામાં આવ્યું હતું. એટલું જ નહીં, અમદાવાદ શેલ્બીના અત્યંત પ્રતિષ્ઠિત ડોક્ટર આશિષ શેઠ પણ ઉપસ્થિત રહ્યા હતા અને લોકોનું નિદાન કર્યું હતું. ત્યારે આજે 150થી વધુ દર્દીઓએ આ કેમ્પનો લાભ લીધો હતો. ઓર્થોપેડિક ક્ષેત્ર માટે વિઘટન ટેકનોલોજી આવશ્યક છે. ત્યારે શેલ્બી હોસ્પિટલના ડોક્ટર આશિષ શેઠે અબતક સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે શેલ્બી હોસ્પિટલ રાજકોટ ખાતે અદ્યતન ઓપરેશન થિયેટર બનાવવામાં આવ્યું છે અને અહીં તમામ તકેદારીનું પાલન પણ કરવામાં આવે છે, જેથી દર્દીઓના સ્વાસ્થ્ય સંબંધિત કોઈ પ્રશ્ન ઊભા ન થાય. ની અને હિપ રિપ્લેસમેન્ટ માટે એક અદ્યતન સુવિધા શેલ્બી હોસ્પિટલ રાજકોટ ખાતે ઊભી કરવામાં આવી છે, જેથી રાજકોટ નહીં પરંતુ સમગ્ર સૌરાષ્ટ્ર કચ્છના લોકોએ હવે અમદાવાદ સુધી ધક્કો ખાવો નહીં પડે. આ ઉપરાંત જણાવ્યું હતું કે ઓર્થોપેડિક વિશેષણ અદ્યતન ટેકનોલોજીનો ઉપયોગ કરતું હોય તો તે માત્ર શેલ્બી હોસ્પિટલ જ છે, જ્યાં દર્દીઓને ઓછી તકલીફ સાથે તેમની સમસ્યાનું નિવારણ કરવામાં આવે છે. નમસ્કાર, હું ડૉક્ટર આશિષ શેઠ છેલ્લા 20 વર્ષથી શેલ્બી હોસ્પિટલ અમદાવાદ SGIમાં એઝ અ સિનિયર જોઈન્ટ રિપ્લેસમેન્ટ સર્જન મારી સેવાઓ આપું છું. મારી પોતાની જે એક્સપર્ટીઝ છે એ ની રિપ્લેસમેન્ટ એટલે કે ઘૂંટણ બદલાવવાનું ઓપરેશન, હાફ ની રિપ્લેસમેન્ટ એટલે કે ટકપ્લાસ્ટી અને હિપ રિપ્લેસમેન્ટ એટલે કે થાપાના સાંધા બદલાવવાનું ઓપરેશન, એ બધી વસ્તુમાં અમારી એક્સપર્ટીઝ છે. આજે રાજકોટમાં અમે લોકોએ માધાપર ચોકડી પાસે શેલ્બી હોસ્પિટલની જે બ્રાન્ચ નવી ચાલુ થયેલી છે, શેલ્બી હોસ્પિટલ રાજકોટ, એમાં અમે લોકોએ ઘૂંટણ અને થાપાના રોગોના નિદાન માટે કેમ્પ રાખેલો છે. છેલ્લા ઘણા બધા વર્ષોથી અમે લોકો એવું જોઈ રહ્યા છીએ કે ભાઈ ખાસા બધા દર્દીઓ સૌરાષ્ટ્રના નાના નાના ભાગમાંથી રાજકોટ છે, જામનગર છે, દીવ છે, સોમનાથ છે, ચોરવાડ છે, એ બધી જગ્યાએથી ઘણા બધા પેશન્ટ અમદાવાદમાં ની રિપ્લેસમેન્ટ સર્જરી કરવા માટે આવે છે. એટલે ઘણા બધા વર્ષોથી શેલ્બી હોસ્પિટલના મનમાં એક વિચાર હતો કે ભાઈ સૌરાષ્ટ્રમાં એક સારી અદ્યતન સુવિધાવાળી ઓર્થોપેડિક હોસ્પિટલ આપણે ચાલુ કરવી, જેના ભાગરૂપે અમે લોકોએ આ અઠવાડિયાથી શેલ્બી હોસ્પિટલની એક બ્રાન્ચ રાજકોટમાં ચાલુ કરેલી છે. જો એક તો મારા છેલ્લા 20 વર્ષનો અનુભવ અને 20,000થી વધારે ની અને હિપ રિપ્લેસમેન્ટ સર્જરીના અનુભવથી એક વસ્તુ કહી શકું કે છેલ્લા 10થી 15 વર્ષમાં ઘૂંટણ અને થાપાના દુખાવાના રોગોમાં ખાસો બધો વધારો જોવા મળ્યો છે. પહેલાં જે લોકો 65થી 70 વર્ષે ઘૂંટણના ઘસારા સાથે આવતા, એ જ પેશન્ટ અત્યારના 55થી 60ની આજુબાજુ ઘૂંટણનો ઘસારો લઈને ઓપરેશન માટે તૈયાર થઈ જતા હોય છે. હવે ઘૂંટણનો ઘસારો છે એ કોઈ જાતની બીમારી નથી, એક જાતનું એજિંગ છે. આપણે એવું માનીને ચાલો કે જે આપણું અત્યાધુનિક જીવનશૈલી બદલી છે આપણી, અને ખોરાકમાં ખાનપાન અને ફિઝિયોથેરાપી ને બધી વસ્તુ બદલી છે, એના હિસાબે કદાચ આપણા શરીરમાં ઘૂંટણનો ઘસારો નાની એજમાં આવવાનો ચાલુ થયો છે. જો ઘૂંટણના ઘસારાને રોગો અને ઘૂંટણના દુખાવા બચાવવા માટે એક તો આપણું નિયમિત જીવનશૈલીમાં બને એટલું ચાલવાનું રાખવું અને વાહનોનો બને એટલો ઉપયોગ ઓછો કરવો, એ આપણી પ્રાથમિકતા હોવી જોઈએ. ઘૂંટણનો ઘસારામાં એવું નથી કે બધા જ પેશન્ટમાં ઓપરેશનની જરૂરિયાત પડે. તમને જો ઘૂંટણ અથવા થાપામાં દુખાવો થતો હોય, તમે યોગ્ય ડૉક્ટરને યોગ્ય સમયે બતાવો તો ઘણા બધા પેશન્ટમાં ઘસારાને વધતો અટકાવો અને ઘસારાના વધવાની પ્રોસેસ ધીમી કરવી બી શક્ય હોય છે. જો એક તો રાજકોટમાં જે શેલ્બી હોસ્પિટલ ચાલુ થયેલી છે એમાં જે ઘૂંટણ અને થાપાના ઓપરેશનની ટેકનિક અને ટેકનોલોજી લોકો જે લઈને આવી રહ્યા છે એ છે ઝીરો ટેકનિક, એ જે ડૉક્ટર વિક્રમ શાહની પોતાની ઇન્વેન્ટ કરેલી ટેકનિક છે. આ ટેકનિકથી જો સર્જરી કરવામાં આવે તો ઓપરેશન પછી લગભગ રિકવરી 2 કે 3 દિવસમાં આવી જતી હોય છે. ઓપરેશનના 3થી 4 કલાકમાં પેશન્ટ ચાલવાનું ચાલુ કરી શકે. ઓપરેશનના બીજા દિવસે પેશન્ટ પગથિયાં બી ચડી શકે અને ત્રીજા દિવસે એટલે કે 72 કલાક પછી રજા લઈ શકે. સૌથી મહત્વની વસ્તુ કે જે ઓર્થોપેડિક સર્જનની ટીમ છે એ ખાસ ની રિપ્લેસમેન્ટ સર્જરીમાં એક્સપર્ટ અને ટ્રેન થયેલી છે. યુઝ્યુઅલી રાજકોટમાં એવો ટ્રેન્ડ છે કે ભાઈ ઓર્થોપેડિક સર્જન ઘૂંટણનું ઓપરેશન બી કરે, થાપાનું બી કરે, ફ્રેક્ચર સર્જરી કરે અને સ્પાઇન સર્જરી બી કરે. પણ હવે સમય સાથે ડૉક્ટર જેની પોતાની એક્સપર્ટીઝ હોય એમની પાસે ઓપરેશન કરવામાં આવે તો તમને સફળતા મળવાની શક્યતા ખાસી બધી વધારે હોય છે. તો અમે લોકો રાજકોટમાં દર મહિનામાં મિનિમમ 2 કે 3 વાર અમદાવાદની શેલ્બી હોસ્પિટલની રિપ્લેસમેન્ટની ટીમ આવીને રિપ્લેસમેન્ટ સર્જરી કરશે અને જે ઉચ્ચ કક્ષાની સેવાઓ, જે વર્લ્ડ ક્લાસ સર્જિકલ ટેકનિક અમે લોકો અમદાવાદમાં યુઝ કરીએ છીએ, એ ટેકનોલોજીનો
લાભ લેવા માટે જે દર્દી અમદાવાદ ના આવી શકતો હોય એ રાજકોટમાં જ પોતે ઓપરેશન કરાવી શકશે. રાજકોટમાં શેલ્બી હોસ્પિટલ ચાલુ કરવા પાછળનો અમારો હેતુ એવો છે કે સૌરાષ્ટ્રના દર્દીને ઉચ્ચ કક્ષાની ઓર્થોપેડિક સર્જરીની સેવાઓ મળે. આજની તારીખમાં બી ઘણા બધા હાડકાના રોગો એવા છે કે જેના સારવાર માટે, નિદાન માટે અને ઓપરેશન કરાવવા માટે પેશન્ટ અમદાવાદ આવવાની જરૂરિયાત પડતી હોય છે. શેલ્બી હોસ્પિટલ રાજકોટમાં ચાલુ કરવાનો હેતુ અમારો મુખ્ય હેતુ એવો છે કે ભાઈ જે સર્જરી કરાવવા પેશન્ટે અમદાવાદ સુધી આવવું પડતું હતું એ જ ઉચ્ચ કક્ષાની સર્જરીની સેવાઓ અમે લોકો રાજકોટમાં પેશન્ટને આપી શકીએ. હું પોતે બાય બર્થ જુનાગઢનો છું અને રાજકોટમાં જામનગરમાં સૌરાષ્ટ્રના રિજનમાં જ મોટો થયેલો છું. સૌરાષ્ટ્રના બધા લોકોને મારી ખાસ અપીલ છે કે ભાઈ કોઈ બી જાતના તમને બોન એન્ડ જોઈન્ટ હાડકાના અથવા ઘૂંટણ અથવા થાપાના દુખાવા થતા હોય તો ગભરાવાની જરૂરિયાત નથી. આજુબાજુમાં કોઈ બી ઓર્થોપેડિક સર્જન પાસે યોગ્ય માર્ગદર્શન લેવું જોઈએ. ડૉક્ટર પાસે જાય એટલે હંમેશા ડૉક્ટર ઓપરેશનનું કંઈ એવું નથી. ઘણા બધા કેસીસમાં દવાઓ અથવા પ્રોપર ફિઝિયોથેરાપી અને ટ્રીટમેન્ટ ચાલુ કરવાથી રોગોને વધતા અટકાવી શકાતા હોય છે.